મોર્નિંગ મણી, ગુડ મોર્નિંગ મણી પ્લારચી મણી તને મરસા ઉડી શરદી થી છે મણી તને મરસા ઉડી શરદી થી છે લાખ્યા રેણ લાડચી ઓ લાડચી. હાય લક્ષ્મી કેવી મારી ટકોડી. હાય રોજી કેમ છે મોજમાં? તો ભાઈઓ કાલે બધા હળી સીડ્યા હતા. બધાને એમ હતું કે ભરતભાઈ આ વાસ્તે જગદીશભાઈ છોકરાને આપી દીધી છે. તો ભાઈ આમાં એવું નહોતું, આપણે નવી જ લાવ્યા છે. પણ જગદીશભાઈને કોકરેજ ગાય લેવાની છે. મેં અગાઉ તમને કીધું હતું, સોરી જગદીશભાઈના મિત્રને એમને કોકરેજ વાછડીઓ લેવાની છે. તો એ 1-2 મહિનામાં અહીંયા આવવાના છે. તો એમના માટે 2-3 કોકરી વાછડીઓ ગોતવાની છે. આ તો ખાલી એમને થંબેલ લગાવ્યો હતો કે ભરતભાઈ કોકરી વાછડી બ્લેકનો તમે ફોટો સારો મોકલો મને. તો મેં કીધું વાંધો નહીં મોકલીએ. તો એવું હતું. અને જગદીશભાઈ આવશે એટલે એમને તમને આપણે 2-3 વાછડી સારી ગોતી આપશું ભાઈઓ. તૈયાર થઈ જાય મસ્ત મજાની કુંજ. અને કાલે એક ભાઈ મને મેસેજ પર્સનલી કર્યો કે ભરતભાઈ તમારી શિવાની ગૌ માતા મને આપી દો, હું સેવા કરવા લઈ જાઉં. પણ ભાઈ કીધું શિવાની મારા ફાર્મનું રતન છે, એ 100 ગ્રામ દૂધ નહીં આપે ને તો મને રાખવાનો છે. મારો જીવ છે યાર, આને હું ક્યારેય સેલ નહીં કરું. અને જ્યારે સેલ કરું ને તે દિવસે ભરત દેસાઈ નહીં હોય. સમજી ગયા ને કે ભરત દેસાઈ જ્યાં સુધી એનામાં જીવ છે ત્યાં સુધી શિવાની ગૌ માતાને ક્યારેય નહીં સેલ કરે. કેમ કે આ તો મારો ફાર્મનું રતન છે, મારું સાચું સોનું છે ભાઈ. મમ્માઓ કેમ છે મોજમાં? આને તો અહીંયા ઘરે ઘંટી કરવાની છે આપણી શિવાની ગૌ માતાને. અને ગોરલની પણ રિક્વાયરમેન્ટ બધાની છે. ગોરલની પણ પંખોડીને બધા આપણા ફાર્મમાં રહેશે, દૂધ આપશે મસ્ત મજાનું. હાય મોજમાં. તો ભાઈઓ હલો ખુલ્લી કરી દઈએ ગૌ માતાને. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મસ્ત મજાની વાછડી જગદીશભાઈને ગમી છે, પણ જગદીશભાઈ આ મારા ફાર્મ માટે હું લાવ્યો છું. અને જગદીશભાઈને આવી સારી વાછડી આપણે ગોતી આપશું, નો ટેન્શન. કેમ કે એ પણ મારો ભાઈ છે. જગદીશ જોગરાને એક મસ્ત મજાની બ્લેક વાછડી આપણે અપાવવાની છે ક્યાંક સારા ગુજરાતમાં. ગમે ના પાય ભાઈ બ્લેક વાછડી હોય તો મને કરજો મેસેજ. અને જગદીશ જોગરાને બધા તમારે ત્યાં બ્લેક વાછડી લેવા માટે આવશે. 1 મહિનામાં જગદીશભાઈ અહીંયા આવવાના છે. તો આ વાછડી તો આપણે ફાર્મ માટે લાવેલા છું, એટલે આને અહીંયા રાખવાની છે. તો એ તો ખાલી કાલે ફોટો જ મોકલ્યો હતો. અને જગદીશભાઈ મને અગાઉ એમના મિત્ર માટે લેવાની, પણ એ કે મને કદાચ ગમશે. અને કાલે એ વ્લોગમાં બોલ્યા ચોખ્ખું કે ભાઈ જોઉં છું 100% લાવવાની ગણતરી છે, અને 1% ના પણ આવી શકે. એટલા માટે તો એવું ના રાખતા કે ભાઈ લેવાના જ છે. અને જગદીશભાઈ માટે હું મહેનત કરીને મસ્ત મજાની તમને 2 વાછડી ગોતી આપીશ. કેમ કે મારા મિત્ર છે અને એ આપણા ભરવાડ સમાજના ભાઈ છે, એટલે એમને મસ્ત મજાની બ્લેક વાછડી કોકરેજ આપણે ગોતી આવવાની છે. અને તમારી પાસે હોય તો પણ એક મને મેસેજ કરજો. અને આજે જવાનું છે રણુજા બીજ ભરવા માટે. તો ગૌ માતાના દર્શન કરીને આપણે નીકળીએ છીએ. અને કદાચ બીજના દિવસે વ્લોગ ના આવે તો માફ કરજો. શક્ય છે તો હું મોકલી દઈશ, પણ કદાચ ઇનકેસ 1-2% ના આવે તો માફ કરજો. અને જગદીશભાઈ માટે મસ્ત મજાની વાછડી ગોતવાની છે. આજથી શોધવાનું હું મારું કામકાજ ચાલુ કરી દઈશ. આ તો ભાઈ આપણા ફાર્મ માટે લાવ્યા છો, એટલે આ આપવાની થતી નહીં. પછી ક્યાંય ના મળે તો જગદીશભાઈ કો પાછા તો મુકાશે નહીં. એટલે એકાદી વાછડી આપણે આમાંથી આપશું પણ ખરી. જો એમને પોતાને લેવી છે તો જગદીશભાઈના વ્લોગમાં આપણને જોવા મળતી હશે તો જ આપણે આપશું. એમના મિત્ર માટે ગમે બીજી વ્હાઈટ કહો તો કોઈ પણ ગોતી આપશું. કાંકરેજ મળી જશે. પણ જગદીશભાઈ પોતે એમ કે ભરતભાઈ મારે મારા ફાર્મ માટે તમને રોજ જોવા મળશે તો કદાચ એકાદ વાછડી આપણે આપવી પડે. કેમ કે મિત્રો છે 500-800 કિલોમીટરથી આવતો તેમ તકો ના પડે ભાઈઓ. તો વિચારશું. જય ગૌ માતા, જય ગોપાલ. હવે રણુજા નીકળવું છે તો ગૌ માતાને ફટાફટ ખુલ્લી કરી નિહાય કરીને મોજ કરી દઈએ. અરે બધા કે હરણ ને આપો, પણ હરણ તો ભાઈ એમના મિત્રે આપણે ભાઈ સોરી મારા મિત્રે મને આપી છે. તો હરણ હું કેવી રીતના આપી શકું? આ બંને પણ ના આપી શકું એમના મિત્ર માટે. બરાબર, જગદીશભાઈ માટે
એમના વ્લોગમાં આપણે જોવા મળશે તો કદાચ એકાદી સારી વાસળી એમને આપણે ગોતી આપશું. અને તમારા કોઈ પાસે હોય તો ભાઈ પર્સનલી મને મેસેજ કરજો, તો આપણે જગદીશભાઈ સુધી વાસળી 2-3 મોકલાવાની છે. તો હાલો આપણે ગૌ માતાને કરી દઈએ ખુલ્લા. જય ગૌ માતા, જય ગોપાલ. આટલો બધો સપોર્ટ કરવા બદલ તમારો બધાનો આભાર. કે કાલે જગદીશભાઈના વ્લોગમાં પણ ભરત સરાની કાંકરેજ કવના મેસેજ ખૂબ બધા જોયા, દિલ ખુશ થઈ ગયું યાર, કેમ કે તમે આટલો લોકો સપોર્ટ કરો છો અને મારું નામ માર્કેટમાં તમે બધે લાવ્યું છે. આ ગૌ માતાએ લાવ્યું છે ને તમે બધાએ લાવ્યું છે, બધું તમારો દિલથી આભાર. અને ભાઈ શિવાની ગૌ માતા આપણા ફાર્મમાં રહેવાની છે કાયમી માટે. અત્યારે શિવાની ગૌ માતા દૂધ કમ્પ્લીટ આપે છે ને, એક સમય ના આપે ને તો પણ આપણને વાંધો નથી, કેમ કે એ મારી ફેવરેટ ગૌ માતા છે. અને ભાઈઓ બધા મેસેજ કરે છે કે ભરતભાઈ તમારે દૂધ કેટલું થાય છે? તો દૂધ ભાઈ પંખુડી ગૌ માતા આપે છે, ગોરલને બંધ કરી દીધું, શિવાની ગૌ માતા 2 ગૌ માતા દૂધ આપે છે. અને આ બધી જ્યારે વિયા છે ત્યારે દૂધના બંબા હશે ભાઈ. એટલે 2 વર્ષ મસ્ત મજાની મહેનત કરવાની છે, પછી આનું રિઝલ્ટ તમને જોવા મળશે કે ઘરનો ઉછેર શું કહેવાય. અને આમને ઘરે મોટી કરી છે એટલે આ બધી વસ્તુ બનશે 100%, મને વિશ્વાસ છે, કેમ કે આપણી પોતાની બ્રીડ તૈયાર થશે. અને પહેલો વાળો આપણે લાખિયાનો કરવાનો છે, બીજો વાળામાં સારો બુલ કોકરેજ મસ્ત મજાનો આપણા ફાર્મમાં આવશે ભાઈઓ. હજી 1-2 વાસળી લાવવાની ગણતરી છે, કોઈ પાસે હોય તો લેવાની ગણતરી છે. હજી 1-2 વાસળીઓ કાબરી કો તો કાળી કો તો એકદમ એક વ્હાઈટ, એકદમ વ્હાઈટ કો તો બ્લેક કો તો કાબરી, ત્રણે બધી 1-2 વાસળી લેવાની ગણતરી છે. અને એકાદું આવું ઢોર મળે તો પણ લેવાની ગણતરી છે. કુંજ 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 મમ્માઓ. તો બધાને એવું છે કે આ ઢોર ગાભણ છે પણ લગભગ ખાલી છે ભાઈ, હવે હીટમાં આવશે, કેમ કે ડુબળું બહુ હતું એટલે હવે લગભગ હીટમાં આવશે. અને કદાચ ઇનકેસ ગાભણ પણ નહીં કરી શકે એવું કોઈ ફિક્સ નથી. એટલે તમને શું લાગે છે? મને નહીં લાગતું, પણ બધા ઇનકેસ. આ તો ખાલી જ છે, આ પણ ખાલી છે. અને એક ભાઈ મને શિવાની ગૌ માતાની કસમ આપી છે કે લાખીને તમે ક્યારેય ના આપતા, તો ભાઈ લાખી નહીં આપી. સખ્તા ઠાકોર શું કહેવા માગો છો? તો હાલ હવે આપણે ગૌ માતાને કરી દઈશું ખુલ્લી. રેડી? કમાન મજા. તો હાલ હડતા લાકડી અમારે હવે લાવવી પડશે. ઠીક છે, ચલો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. મોજમાં એમ ને? કાલે દડી બેન ગયા ત્યાં મસ્ત ફવાડે હો, સરસ સુખવ છે. તો હવે ઘરનું હુચેલ પણ આવવાનું છે એટલે ગોડાઉન થઈ જશે ફૂલ. ચાલો ભાઈ, આમને ખુલ્લા કરી દીધા છે 3 ને. બધાને બોલાવો, બધાને. અરે તું પંખોડી એક હતી અમારે મારવા વાળી નહોતું થઈ એમ. અરે 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 ये क्या हो गया? જો એ ભીડાવશો પણ શાંતિથી ખુલ્લું કરવા એના કરતા લાખ્યો હારો. બેટરી બેસી જાય તારી. હાલો હાલો ગોરલ બેન, મિસ યુ દડી. દડી અમારી આજે ત્યાં ફાર્મમાં છે. શિવાની હે હી હાલો હેડ માણી માણી સોરી લાટજી. હાલો હાલ હેડ તો નો હેડ.
હાલ બધે જશે હાલો થોડો હાલો 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 લડ હવે કાકા પાડી નાખી દો પુરુષ એ દરવાજો બંધ કર તો ભાઈઓ ગૌ માતાને ખુલ્લી કરી દીધી છે અને આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીશું. કાલે મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ. રણુજા જવાનું છે. રણુજાવાળા વ્લોગ તમને કદાચ એક દિવસ લેટ જોવા મળશે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. સૌને જય જય દ્વારકાધીશ, જય જય રામાપીર. અને બીજ ભરવા જઉં છું. મારો રણુજાવાળો સૌની રક્ષા કરશે અને મારી ગાયના વારે રહેજો મારા બાપા. જય ગૌ માતા, જય ગોપાલ. વ્લોગની સમાપ્ત મળીશું કાલે ભાઈ. જય ગૌ માતા.